Hello, આ ઇન્ટ્રોડક્ટરી વિડીયો આમ સુનિલ રાઠોડ. અમારા સ્કોર છે સીસીમાં 88+, એસએસસી પ્રીમાં 48, એક બે વખત આવેલા છે, 2 વખત છે 50માંથી. એસએસસી સ્ટેનોમાં 48, 50માંથી. રિઝનિંગમાં ફૂલ હતા. આરઆરબી એનટીપીસી એમાં 67 હતા, 70માંથી. મેથ્સ રિઝનિંગની વાત કરું છું અને બધા લેવલમાં જોબ ક્લિયર છે. બરોબર. હવે હું ઇન્ટ્રોડક્શન આપીશ કે આ વિડીયોમાં શું કરીશ. તો આ વિડીયોની અંદર આ એક તો રેકોર્ડેડ વિડીયો હશે. દરેક જે કોઈ બી નવો વિડીયો અપલોડ થશે એની ઇન્ટ્રોડક્શનમાં આ વિડીયો આવી જ જશે. તો આ વિડીયોની અંદર 20 ક્વેશ્ચન કરાવીશ. તમારે કરવાના કઈ રીતે રહેશે, પહેલા ક્વેશ્ચન આવશે સ્ક્રીન ઉપર ત્યારે પોઝ કરી દેજો, જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. જાતે સોલ્વ થાય તો ઠીક, ના થાય તો પછી પ્લે કરીને સોલ્યુશન જોઈ લેજો. અને તમે જાતે બી આવી ગયો છે આન્સર તો બી સોલ્યુશન જોજો કે હું કઈ રીતે કરું છું. એનું કારણ છે કે આ બધી એક્ઝામો મેં અડધા ટાઈમમાં પૂરી કરી દીધેલી. કોઈ દિવસ મારે ફૂલ ટાઈમ નથી લાગતો. 1 કલાકનું પેપર હોય તો 30 થી 40 મિનિટની અંદર પૂરું થઈ જાય છે. મેક્સિમમ 45 મિનિટ, 15 મિનિટ દર વખતે બચતી હોય. બરોબર. એ પછી વન મોર થિંગ કે અમુક માણસોને એવું લાગશે કે ચેપ્ટર વાઇઝ કેમ નથી કરાવતા, મિક્સ ક્વેશ્ચન કેમ કરાવે છે. તો ચેપ્ટર વાઇઝ નથી કરાવતા એનું કારણ માની લો હું કોઈ ચેપ્ટર કરાવું છું પર્સન્ટેજની અંદર 30 ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન આવશે, પછી મિસેલિનિયસ ક્વેશ્ચન અલગ. આ 30 ટાઈપમાંથી 15 ટાઈપ હશે ને આઉટડેટેડ થઈ ગયા હશે. આઉટડેટેડ મતલબ જે એક્ઝામિનર પૂછશે જ નહીં. હવે નથી પૂછતા. આજથી 10 વર્ષ પહેલા યા તો 12 વર્ષ પહેલા પૂછતા હશે, હવે નથી પૂછતા. હવે એ બધું તૈયાર કરીને તમારો કોઈ જ ફાયદો નથી. તો હું શું કરાવીશ, પ્રીવિયસ યર કરાવીશ, સીસીના પ્રીવિયસ યર કરાવીશ, યા તો ગુજરાત ગવર્મેન્ટના, યા તો પછી એસએસસીના બધા પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કરાવીશ, જેનાથી તમારે કેવા ક્વેશ્ચન પૂછાય છે આજના ટાઈમમાં એ ખ્યાલ આવશે. બરોબર. બસ બાકી તો પોઝ કરો, ક્વેશ્ચન જો, સોલ્વ કરો, અને એવું લાગે માર્ક કરવા જેવું તો માર્ક કરી લેજો ક્વેશ્ચન. અને એ રીતે કરશો, હું ગેરંટી આપું છું, ટોટલ 10,000 ક્વેશ્ચન પ્લસ અપલોડ કરીશું. આટલું કરી લેશો ને થઈ જશે. 100માંથી 90 સુધી તમે સ્કોર કરશો જો ધ્યાનથી કર્યા હશે ક્વેશ્ચન તો. અને પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. રોજ 100 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો થઈ જશે. બસ હવે ક્વેશ્ચન પર જઈએ. ઠીક છે. હલો. આ પ્રકારના ક્વેશ્ચનની અંદર જ્યારે ચોરસ કાગળ હોય આ રીતે અહીંયા કટ કરવામાં આવે, બરાબર, ફોલ્ડ કરવામાં આવે, પછી અહીંયા બી આ રીતે ફોલ્ડ કરવામાં આવે. એ ઉપરાંત આ રીતે ચોરસ હોય, વચ્ચેથી 4 ભાગ કરવામાં આવે. પછી ચોરસ કાગળના ખૂણાને જોડીને આ રીતે ભાગ કરવામાં આવે. તો એક ફેક્ટ પેપર ફોલ્ડિંગના કિસ્સામાં હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આ રીતે ફોલ્ડ કરવામાં આવે કાગળ, તો જે લાઈનો છે અહીંયા ક્વેશ્ચન પેપરમાં, આ લાઈન, પછી આ જે ફોલ્ડિંગવાળી લાઈનો, એ લાઈનો હંમેશા યાદ રાખવાનું દર્પણનું કામ કરશે. બરોબર. હવે આ ફેક્ટથી મેથડ 1 થી ક્વેશ્ચન સોલ્વ કરીશું. પહેલાં એક મેથડથી સોલ્વ કરીશું આ ફેક્ટ યુઝ કરીને. બરાબર. તો મેં જોયું તો અહીંયા હું 4 ભાગમાં ભાગ પાડી દઈશ. બરાબર. હવે ક્વેશ્ચન આ બધું ભૂલી જાઓ. હવે ક્વેશ્ચન હું સોલ્વ કરીશ તો મને ખબર છે કે આ લાઈન દર્પણનું કામ કરશે, તો અહીંયા હું દર્પણ આકૃતિ બનાવીશ. બરાબર. અને આ બંનેનું પ્રતિબિંબ અહીંયા ઉપર પડશે. એ રીતે આનું આ બાજુ, ડાબી બાજુ બનાવીશ દર્પણ આકૃતિ. બરાબર. એ જ રીતે અહીંયા ઉપરની બાજુ બનાવી દઈશું. તો આ હિસાબથી કંઈક આવી ફિગર બનવી જોઈએ. બરાબર. હવે એક ઓપ્શનમાં એક નજર મારીશું તો ખબર પડશે કે ઓપ્શન ડીમાં જે ફિગર છે, બીજા કોઈ ઓપ્શનમાં એ ફિગર નથી. ઠીક છે. હવે મેથડ નંબર 2 જે ડાયરેક્ટ કરવાની છે. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે પૂછ્યા હશે ત્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે 4 લાઈન તો કરી જ દઈશું, 4 ભાગમાં તેને પાડી દઈશું. તો મોસ્ટ ઓફ કેસીસમાં આ રીતે આ ફિગર છે
આકૃતિ છે ટોટલ આકૃતિના 1/4 ભાગમાં આવી જશે અથવા 1/8 ભાગમાં આવી જશે, બરાબર. તો જ્યારે આવું થાય ત્યારે 99% ચાન્સ છે કે આ જ ફિગર આ નાના નાના 3 ચોરસોમાં રિપીટ થતી હશે અથવા 8 ચોરસોમાં રિપીટ થતી હશે. એ રીતે એની જ ફિગર કોપી થતી હશે બધી જગ્યાએ. 99% છે, 100% નથી કહેતો, બરાબર. તો એનો મતલબ શું થશે કે જ્યારે આ રીતનો ક્વેશ્ચન હશે તો જે ફાઇનલ અહીંયા આકૃતિ બનશે એ આકૃતિ બધી બાજુથી સેમ દેખાતી હશે, સરખી દેખાતી હશે, બરાબર. એનો ફાયદો આપણે ઓપ્શનમાં લઈ શકીશું. કઈ રીતે? તો ઓપ્શન એ જોઈશું તો ઓપ્શન એ બધી બાજુથી સેમ છે ના, અહીંયા આ રીતે હોવું જોઈતું હતું પણ નથી આવ્યું એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બીની અંદર અહીંયા આ રીતે ખૂણો કાપ્યો નથી ને અહીં કપેલો છે એટલે આ બી નહીં આવે. ઓપ્શન સી અને ઓપ્શન ડી એ બધી બાજુથી સેમ દેખાશે એવી આકૃતિઓ છે, બરાબર. પણ વચ્ચે અહીંયા ચોરસ આપેલું છે, અહીંયા ઊભું ચોરસ આપણે કહી શકીશું એવું આપેલું છે. તો આકૃતિઓમાં ધ્યાનથી જોઈશું ને તો અહીંયા જ્યારે જોડીશું ને ત્યારે ઊભું ચોરસ બનશે, બરાબર, દર્પણનો યુઝ કરીને. તો એનો મતલબ કે આપણો જવાબ હશે ઓપ્શન ડી. સેમ આગળ જોઈ ગયા એ ટાઈપનું ક્વેશ્ચન, પણ અહીંયા ફરક એટલો છે કે અહીંયા ખૂણાઓથી કાપેલી છે. તો આ લાઈનો દર્પણનો યુઝ કરીને આપણે ડાયરેક્ટ સોલ્વ કરી દઈશું. આનું પ્રતિબિંબ અહીંયા પડશે આ રીતે 0 0 બાજુઓ પર, અહીંયા બાજુ પર છે 2 તો અહીંયા 2 બાજુ પર આવી જશે. એ જે રીતે સામે પડશે અહીંયા બાજુ પર આવી જશે, અહીંયા આ રીતે અહીંયા આમ ચોરસ પૂરું થશે અહીંયા બાજુ પર. તો ફાઇનલી આ ફિગર જે હશે એ આપણી આન્સર ફિગર હશે. તો વચ્ચે ઊભું ચોરસ તો બનતું જ નથી એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન ડી બી નહીં આવે કારણ કે આ તો કંઈક અલગ જ દેખાડે. ઓપ્શન બી અને ઓપ્શન સી હોઈ શકે, પણ અહીંયા ક્વેશ્ચનમાં જોવાનું કે એક બાજુ પર 2 જ ડોટ આપેલા છે. ઓપ્શન સીમાં એક બાજુ પર 3 ડોટ થઈ જશે તો ઓપ્શન સી બી નહીં આવે, મતલબ ઓપ્શન બી આપણો આન્સર છે પહેલી મેથડથી. અને બીજી મેથડથી કરવા જઈશું તો મેં શું કીધું હતું 1/4 મતલબ 1/4 ભાગની અંદર જો ફિગર આવતી હોય તો 99% ચાન્સીસ છે કે બધી જગ્યાએ એ જ રિપીટ થશે, બરાબર. તો આની જ ફિગર અહીંયા રિપીટ કરીશું, બરાબર. તો બી આપણી ફિગર ઓપ્શન બી બની જશે. અમુક લોકોને ઓપ્શન બીમાં અને ઓપ્શન સીમાં કન્ફ્યુઝન આવશે, બરાબર, એક્ઝામની અંદર. તો એના માટેનું સોલ્યુશન કહું. અહીંયા ક્વેશ્ચનમાં જુઓ તમે, બાજુ પર 2 નાના કુંડાળા છે, બરાબર, પણ અહીંયા સીમાં બાજુ એક જ બાજુ પર 1 2 3 છે, જો કે બીમાં 1 અને 2 છે. તો એ કન્ફ્યુઝન હશે. તો આ હંમેશા અહીંયા યાદ રાખવાનું, બાજુ અને ખૂણા ખાસ ધ્યાન રાખવાના જ્યારે આ ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ને ત્યારે. તો એ હિસાબથી અહીંયા ઓપ્શન નંબર બી આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ ટાઈપનો ક્વેશ્ચન જ્યારે પૂછેલો હશે એ થોડા ટ્રિકી ક્વેશ્ચન હશે જેમાં મોસ્ટ ઓફ પબ્લિકનું ખોટો પડવાનો ચાન્સ વધી જશે, બરાબર. તો અહીંયા શું યાદ રાખીશું આપણે? તો અહીંયા જે લાસ્ટ પેપર વાળ્યું ફોલ્ડ કર્યું આ લાઇનથી, તો મેં શું કીધું હતું કે જે લાઇનથી પેપરને વાળો એ હંમેશા દર્પણનું કામ કરશે. તો બરાબર, તો અહીંયા આ બાજુ ખોલીશું તો આ લાઇન દર્પણનું કામ કરશે. તો અહીંયા નાના નાના કુંડાળા 2 હશે, પછી આ ત્રિકોણને કુંડાળું અહીંયા આવી જશે. અહીંયા ત્રિકોણમાં બી એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે આ જે નાનું ત્રિકોણ છે એનો ખૂણો ઉપરવાળો ખૂણો અને ચોરસનો ખૂણો એકબીજાની સામે છે, એ હંમેશા યાદ રાખવાનું. તો થોડું ઇઝી થશે ઓપ્શનને જ્યારે એલિમિનેટ કરવો હશે ત્યારે, બરાબર. હવે હું કયા ઓપ્શન નહીં આવે, બરાબર, ઓપ્શન એલિમિનેશન કરીશું, જોઈશું. આટલું આપણે સોલ્વ કર્યું. એના પછી ઓપ્શન એમાં જોયું તો ઓપ્શન એમાં આ તો બરાબર છે, બરાબર, પણ અહીંયા 2 ડોટ આવવા જોઈતા હતા. એક અહીંયા આવ્યું હોત ને તો આપણે જે ખોલ્યું એ પ્રમાણે આન્સર આવી જાત, પણ એક જ ડોટ છે તો ઓપ્શન એ નહીં હોઈ શકે. ઓપ્શન બીની અંદર ત્રિકોણની નીચે અહીંયા ઓરિજિનલ ફિગરમાં ત્રિકોણની નીચે એક નાનું વર્તુળ હતું જે અહીંયા આપેલું જ નથી બંને બાજુ, એટલે ઓપ્શન બી બી નહીં હોઈ શકે. ઓપ્શન ડી જુઓ. ઓપ્શન ડીમાં શું કર્યું છે કે ત્રિકોણ અહીંનું પ્રતિબિંબ અહીંયા જ પડશે, બીજે ક્યાંય નહીં પડે, પણ આ લોકોએ આ દિશામાં બી ત્રિકોણ બનાવી દીધું છે. તો ઓપ્શન ડી બી નહીં હોઈ શકે. તો એનો મતલબ કે ઓપ્શન સી આપણો આન્સર છે, બરાબર. આ તો ઓપ્શનથી કર્યું. મેં શું કર્યું બીજી વખત સમજાવું. મેં આ ફોલ્ડ કરેલું પેપર
આ લાઈનને દર્પણ માનીને ખોલી દીધું, એ પછી મને આ ટાઈપની ફિગર મળી, આ ટાઈપની, અને એ ફિગર મેં જોઈ કે આ ટાઈપની ફિગર ક્યાં બની રહી છે, એના પરથી મને આન્સર મળી ગયો, બરાબર. અને હજુ ફર્ધર એની અંદર આગળ વધવું હોય તો હંમેશા શું કરવાનું, આટલી ફિગર ખોલી તો આટલી ફિગર ખોલ્યા પછી હું શું કરત, આ વચ્ચેથી આ ફિગરના 4 ભાગ કરી નાખત, બરોબર. હવે ધ્યાનથી સમજવાની વાત છે કે જે આ ભાગ આવ્યો એ ભાગ કયો છે ખબર, આ બંને ભાગ જે ખૂણાથી પેપરને ફોલ્ડ કરીશું ને એ વાળો ભાગ છે. તો જાણે ખૂણાથી પેપરને ફોલ્ડ કરીશું, બરોબર, ત્યારે આ બે ટ્રાયેંગલના તો કોઈ લેવા દેવા જ નથી, ખાલી આ નાના નાના કુંડળા છે જે વર્તુળ, એ આ લાઈનને દર્પણ માનીને ખુલી જશે. તો એ પછી ઇમેજ કંઈક આવી હશે, આ બાજુ 2 વર્તુળ આવી જશે અને આ બાજુ 2 વર્તુળ આવી જશે. તો જ્યારે ફાઇનલ ખોલીશું ત્યારે આ રીતની દેખાશે ઇમેજ, જે આપણા ઓપ્શન સીમાં આપેલી છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ પ્રકારના ક્વેશ્ચન અંદર જેને ડીપ નોલેજ નહીં હોય, બરાબર, એ લોકોનું ક્વેશ્ચન ખોટો પડવાનો ચાન્સ વધી જશે આમાં. તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે શું કરીશું, અહીંયા ફોલ્ડિંગ વિચિત્ર રીતે થયેલું છે, બરાબર. પહેલાં હાફ ફોલ્ડ કર્યું છે, અડધું ફોલ્ડ કર્યું છે, પછી એમાં બી આવી રહ્યો, અહીંયાથી ફોલ્ડ કરી દીધું છે આ બાજુ, પછી ખોલવાનું છે. તો આ બધી જફામાં નહીં પડવાનું, હંમેશા યાદ રાખવાનું કઈ રીતે ઓછા ટાઈમમાં ક્વેશ્ચન સોલ્વ કરી દઈશ. તો હું શું કરીશ, તો જે આ લાઈન હતી ત્યાંથી બી પેપર ફોલ્ડ થયેલું છે, બરાબર. તો એનો મતલબ કે જે મેં કીધું હતું એ પ્રમાણે કે આ લાઈનનો યુઝ તમે દર્પણ તરીકે કરી શકો છો, બરાબર. તો આને ખોલીશું તો આ ટ્રાયેંગલ જે ત્રિકોણ ખરું એ કઈ રીતે ખુલશે એ ખાસ જોવાનું રહેશે, બરાબર. તો હું આ લાઈનને દર્પણ માનીને આ ત્રિકોણને ખોલવાનો ટ્રાય કરીશ. તો ખોલીશ તો આનું પ્રતિબિંબ કેવું હશે કે આ જે ચોરસની બાજુ છે એની સાથે સાથે એક ત્રિકોણની બાજુ છે, તો આ ચોરસની બાજુ ખરી એની સાથે સાથે એક ત્રિકોણની બાજુ દર્શાવીશ, બરાબર. પછી વચ્ચેવાળીની લાઈનના સમાંતર અહીંયા બીજી બાજુ છે, તો વચ્ચેવાળી લાઈનની સમાંતર બીજી બાજુ દોરીશ, પછી આ જોઈન કરી દઈશ. તો એ ત્રિકોણ આ રીતે દેખાશે જ્યારે પેપર ખુલશે ત્યારે, બરાબર. હવે હું આટલું કર્યા પછી ઓપ્શન ઉપર ધ્યાન આપીશ. ઓપ્શન એમાં આ વસ્તુ સેટિસ્ફાય થાય છે, નથી. ઓપ્શન બીમાં દેખાય છે, નથી. ઓપ્શન સીમાં હા દેખાય છે, ઓપ્શન ડીમાં નથી. એનો મતલબ કે આપણો ઓપ્શન સી આપણો આન્સર છે, બરાબર. અને જો કોઈને ડિટેલમાં સોલ્વ કરવો હોય ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે, તો એ શું કરશે, આ લાઈનને અહીંયા ખૂણામાં જોડી દેશે, બરાબર. જે 4 ભાગ કીધા હતા ને આ રીતે કરી દેવાના, 4 ભાગ. ખૂણાથી કરો, બાજુથી કરો, ટ્રાય કરવાનું. યા તો તમે બાજુથી કરશો એમાં જવાબ આવી જશે, યા તો ખૂણાથી કરશો ને આ રીતે એમાં જવાબ આવી જશે. અહીંયા ખૂણાથી 4 ભાગ કર્યા હોત મેં તો જવાબ મળી જાત મને, બરાબર. અહીંયા આનું અહીંયા ખુલત તો અહીંયા આવી જાત, બરાબર. અને આખું આ બાજુ ખુલત તો કંઈક આ રીતની ફિગર બની જાત, જે આપણા ઓપ્શન સીની અંદર આપેલી છે. દર્પણનો યુઝ ખાસ થશે એ ધ્યાન રાખવાનું. હલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં આપણે જોઈ ચૂક્યા એ પ્રમાણે અહીંયાથી આમ ફોલ્ડ કરતા હતા એની જગ્યાએ અનફોલ્ડ કરી દઈશું, ખોલી દઈશું, તો એ આ રીતે બનશે. અને જે આ વચ્ચેવાળી લાઈન ખરી એ હંમેશા દર્પણનું કામ કરશે. તો આ મીંડું અહીંયા, આ ગોળ અહીંયા, ત્રિકોણ અહીંયા હશે, પણ અહીંયા ધ્યાન રાખવાનું શું છે, તો આ જે લાઈન છે એની આગળ ત્રિકોણનો ખૂણો છે, તો એ ખૂણો આ રીતે બનાવીશ. અને બાજુવાળી લાઈન છે, બરાબર, એમાંય ત્રિકોણનો ખૂણો છે, તો એ ખૂણો અહીંયા બી આવી ગયો. તો આ રીતે ઊંધું ટ્રાયેંગલ આવશે, ત્રિકોણ ઊંધું આવશે. તો આ રીતની પ્રાઇમરી ફિગર બનશે જ્યારે આપણે નોર્મલી ખોલીશું ત્યારે. તો હવે જોઈશું કે આ રીતની ફિગર કયા ઓપ્શનમાં છે. તો ઓપ્શન એની અંદર તો ત્રિકોણ જ ઊંધું બને છે, તો આ હોય નહીં શકે. અને ના ખબર પડતી હોય તો એ રીતે ધ્યાન રાખવાનું કે અહીંયા બાજુ આપી છે, ચોરસની બાજુ જોડે બાજુ છે, પણ આપણે ચોરસની બાજુ જોડે ત્રિકોણનો ખૂણો છે, એ હંમેશા યાદ રાખવાનું. તો ઓપ્શન એ નહીં હોઈ શકે.
ઓપ્શન બીમાં ઓપ્શન બી હોઈ શકે, ઓપ્શન ડીમાં બી બાજુ આપેલી છે આની હોઈ શકે, અને ઓપ્શન સી હતો, ઓપ્શન ડીની અંદર આ લોકોએ શું ભૂલ કરી છે કે અહીંયા બે જ કુંડાળ આપ્યા છે, પણ જ્યારે આ તો અડધું સોલ્વ કર્યું છે આપણે, એ પછી મેં આ શીખવાડ્યું હતું કે 4 ભાગ કરી દેવાના વચ્ચેથી. તો જે આયરું ત્રિકોણ છે ફોલ્ડ કરેલું એ ખૂણાથી આ ખૂણાથી ફોલ્ડ કરેલું છે. જ્યારે એને ખોલીશું, અનફોલ્ડ કરીશું, ત્યારે અહીંયા 2 કુંડાળા અને ઉપર 2 કુંડાળા વધી જશે. બરાબર. તો ફાઇનલ ફિગર જે ઓપ્શન નંબર બીમાં આવી છે એ પ્રકારની દેખાશે. બરાબર. હેલો, જે અત્યારે સોલ્વ કર્યા એ ટાઈપનો જ ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચનમાં શું કરીશું કે જે અહીંયાથી આ વાળતા હતા કાગળને, ફોલ્ડ કરતા હતા, એને અનફોલ્ડ કરીશું. અહીંયા આ રીતે ઝૂમ કરીને જોઈશું તો અહીંયા આ રીતની ફિગર બનશે, કેમ કે આ લાઈન દર્પણનું કામ કરશે. તો વર્તુળનું વર્તુળ, ત્રિકોણનું ત્રિકોણ, આ રીતે ત્રિકોણનો ખૂણો એ ચોરસના ખૂણા બાજુ, તો એ રીતનું અહીંયા કરીશું. આ રીતની ફિગર બનશે. એ પછી મેં શું શીખવાડ્યું હતું કે આના 4 ભાગ કરવાના. બરાબર. બીજી પેનથી કરીશું 4 ભાગ કરીશું અહીંયાથી. તો એક બીજી વસ્તુ શું જોઈ કે જ્યારે આ ખૂણાવાળું અહીંયાથી ફોલ્ડ કરીશું તો આ રીતનું નજર આવશે, અને એને ખોલીશું. બરાબર. તો એનો થોડો ખૂણો અહીંયાથી કટ થઈ જશે. આટલો ખૂણો કટ થઈ ગયો હશે, જે આ ડાર્ક છે ને એટલો. તો જ્યારે અહીંયા આવશે તો આ રીતનો કટ હશે. બરાબર. તો ફાઇનલ ફિગર આ રીતની બની હશે. તો કટ કઈ બાજુ? ઉપરનું, અને આ ખૂણા પર જશે. આ ખૂણા પર તો કટ આપેલો જ નથી એટલે હશે જ નહીં. તો જે જગ્યાએ જો અહીંયા 4 કટ આપ્યા છે, કટ 2 હોવા જોઈએ, એટલે ઓપ્શન નંબર બી નહીં હોઈ શકે. ઓપ્શન નંબર સીની અંદર અહીંયા કટ જ નથી, ઓપ્શન સી બી નહીં હોઈ શકે. તો ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બીમાંથી આન્સર છે. ઓપ્શન નંબર સીમાંથી, આ ડી છે. તો ઓપ્શન નંબર સીની અંદર આ 2 વર્તુળ નાના એક્સ્ટ્રા આપેલા છે, જેનું કોઈ સેન્સ જ નથી બનતી, એ વર્તુળ આવે જ નહીં. તો ઓપ્શન નંબર એ આપણો આન્સર છે. થોડો સારો ક્વેશ્ચન હતો, 2-3 વખત જોશો તો આઈડિયા આવી જશે. જે પાછલા ક્વેશ્ચન કરે એ ટાઈપનો જ ક્વેશ્ચન છે, ખાલી થોડું ફોકસ વધારવાનું. હેલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો આ ટાઈપના ક્વેશ્ચન બહુ બધા જોઈ લીધા એટલે આઈડિયા આવી જશે કે આ લાઈન છે દર્પણનું કામ કરશે, અને આ રીતે એની ઇમેજ બહાર આવશે. પ્લસ ખૂણામાં બરાબર આ રીતનું છે. તો હંમેશા યાદ રાખી લેજો. એ ડિટેલમાં હું સમજાવીશ, પણ અત્યારે મજા નહીં આવે એટલા માટે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જે બીજા ખૂણા હશે ને એ આ ખૂણાઓથી અફેક્ટ નહીં થાય, એની અસર નહીં થાય એમ. તો એ એવા ને એવા જ રહેશે. તો આ 2 ખૂણાઓ જેના તૂટેલા હશે ને તો ઓપ્શન હોઈ જ નહીં શકે. તો ઓપ્શન નંબર બી નહીં હોઈ શકે. બરાબર. ABCDમાંથી. તો હવે ધ્યાન રાખવાની શું વસ્તુ છે, ફરી એકવાર મેં આને સોલ્વ કર્યું, આ રીતે બની ગયું, અહીંયા આ રીતે બન્યું. બરાબર. તો મેં શું કીધું હતું, અહીંયા 4 ભાગ કરી રાખવાના તમારે. આ થોડી અનઇવન ફિગર થઈ ગઈ છે. બાકી આ રીતની ફિગર બની હશે, જેને ખોલશું તો 2 નાના વર્તુળ આ બાજુ આવી જશે. ફિગર એક્યુરેટ નથી એટલા માટે. તો એ હિસાબથી જોવા જઈશું તો ફાઇનલ આન્સર શું હશે કે અહીંયા ખૂણામાં 4 હોવા જોઈએ. તો અહીંયા 4 છે, બી તો ઓપ્શન છે જ નહીં, સીમાં 1 જ છે, ડીમાં 2, આ બી નહીં. અહીંયા 4 ને ઉપરની બાજુ 4 હોવા જોઈએ. બરાબર. અને સામે 1 કુંડાળું, 1 વર્તુળ. ઓપ્શન નંબર એ રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જે સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચનમાં મેં ફેક્ટ બતાવ્યું હતું એના બેઝ ઉપર છે. બરાબર. તો અહીંયા મેં શું કીધું હતું, અહીંયા 4 ભાગમાં જો પડી જતું હોય તો મોસ્ટ ઓફ 99% ચાન્સ છે કે આની આ ફિગર દરેક જગ્યાએ રિપીટ થશે. તો દરેક નાના ત્રિકોણની અંદર આની આ જ ફિગર આવશે. તો હવે સોલ્વ કરવા જોઈશું. તો એનો મતલબ કે જે ફિગર બનશે બધી બાજુથી સમાન દેખાશે. બરાબર. અહીંયા વચ્ચે તો એક ખબર પડી જાય કે વર્તુળ જ બનશે અહીંયા આ રીતે. તો વર્તુળવાળા હોઈ શકે. તો
ઓપ્શન નંબર બી તો એમ નહીં આવે, બરાબર. ઓપ્શન નંબર સી અને ઓપ્શન નંબર ડી. ઓપ્શન ડીમાં ઉપર નીચે ત્રિકોણ છે પણ અહીંયા નથી, બરાબર, બધી બાજુથી સેમ નહીં દેખાય, એટલે આ બી નહીં હોઈ શકે. ઓપ્શન નંબર સીની અંદર તો આખું ક્વેશ્ચન જ બદલી નાખે છે, બરાબર. અહીંયા નાનું ત્રિકોણ હોવું જોઈતું હતું બધી બાજુ, બરાબર, પણ એ ત્રિકોણ તો આપ્યું નથી, તો ઓપ્શન નંબર સી નહીં હોય, તો ઓપ્શન નંબર એ આન્સર આપણો. અને એ સિવાય મેં તમને કીધું હતું કે ના કરવું હોય આ બધી જફાઓ, ઓપ્શનવાળી જફાઓ ના પડવું હોય તો કંઈ નહીં, આ ફિગરના ખૂણાથી 4 ભાગ પાડી લો. જે ફિગર 1/4 ભાગમાં બનશે એ ફિગર દરેક ભાગમાં બનશે. તો હું પૂરી કરીશ આ ફિગરને, તો અહીંયા કુંડળાનો ભાગ, વર્તુળનો ભાગ, તો આખું વર્તુળ બની જશે. બાજુ પર શું છે? વચ્ચે ત્રિકોણ છે, આજુબાજુ સર્કલ, આજુબાજુ વર્તુળ, વચ્ચે ત્રિકોણ, આજુબાજુ સર્કલ. તો આ રીતે બી કરવો હોય બીજી મેથડથી તો બી ક્વેશ્ચન થઈ જશે અને જવાબ એ જ આવશે, આન્સર એ જ આવશે, બદલાશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. આ રીતનો ક્વેશ્ચન તમને ટ્રિક કરી જશે, બરાબર, પરેશાન કરી જશે. મતલબ આ ક્વેશ્ચનમાં જો અહીંયા કુંડાળું હોત તો જે મેં કીધું હતું એ લાગુ પડે. મેં કીધું હતું 99% કેસોમાં આ વસ્તુ અપ્લાય થશે, 4 ભાગ પાડી દેતા આ રીતે. તો આ જે આકૃતિ બધા ભાગમાં સેમ આવશે, અહીંયા સેમ હશે. પણ 99% કેસમાં કીધું હતું, 1% એક્સેપ્શન હશે, એ આ જ છે. એનું કારણ કહું તમને. અહીંયા જો એક ટપકું ઓવર હોત ને, એક સર્કલ, તો યુનિફોર્મ ફિગર થઈ જાત, એ નાની ફિગર બી વ્યવસ્થિત થઈ જાત, પણ એ નથી આપેલું. તો આપણે એ માટે શું કરીશું, હવે જે મેં કીધું છે એ કોઈ બી લાઈન હોય ને એ દર્પણનું કામ કરશે. તો માની લો હું ફિગર પરથી સોલ્વ કરી દઈશ, બરાબર. આ લાઈન દર્પણનું કામ કર્યું તો એનું પ્રતિબિંબ અહીંયા આ રીતે આવશે, અને કુંડાળું બાજુ પર છે તો બાજુ પર કુંડાળું આ રીતે. પછી એની આ લાઈન લઈએ, બરાબર, અલગ પેનથી દેખાડું. આડી લાઈન છે એ દર્પણનું કામ કરશે, તો નજીકવાળા કુંડાળા નજીક, સર્કલ, દૂરવાળા સર્કલ દૂર આવશે. આ બાજુ પર અહીંયા અડધું સર્કલ છે તો અહીંયા આવી જશે, અને આ બાજુ પર અડધું સર્કલ અહીંયા આવશે. તો ફાઇનલ આ ટાઈપની ફિગર બનશે જો ઓપ્શન પરથી ના કરવું હોય, ડાયરેક્ટ કરવું હોય તો મેં જોયું કે આ પ્રકારની ફિગર ક્યાં બનશે, તો એમાં બી નથી, બીમાં બી નથી, સીમાં બી નથી, ઓપ્શન ડી છે. સીમાં એટલા માટે નથી કે અહીંયા 2 નાના નાના વર્તુળ એક્સ્ટ્રા આપેલા છે જેનો કોઈ મતલબ નથી, તો ઓપ્શન ડી આપણો આન્સર હશે, બરાબર. એ પછી ઓપ્શન એલિમિનેશન, મતલબ ખોટા ઓપ્શનો દૂર કરવા હોય, બરાબર. તો હું કઈ રીતે કરીશ, તો મને એટલી તો ખબર છે, મને એટલી તો ખબર પડે જે જગ્યાએથી ફોલ્ડ કર્યું છે આ જગ્યાએ, તો આ દર્પણનું કામ કરત. તો અહીંયા 2 મીંડાળા હોત, 2 સર્કલ હોત, તો અહીંયા નીચે એક આ રીતનું હાફ સર્કલ અને 4 નાના નાના સર્કલ હોવા જોઈતા હતા, વર્તુળ હોવા જોઈતા હતા, પણ ઓપ્શન એમાં નથી, એ નહીં હોઈ શકે. ઓપ્શન બીની અંદર અહીંયા 4 નથી, જે ખૂણામાં હોવા જોઈતા હતા ને 4 વર્તુળ, એ નથી. ઓપ્શન સીમાં અને ઓપ્શન ડીમાં એ હશે. ઓપ્શન સીમાં ડીમાં આ સોલ્વ કરવું પડશે તમારે તમે ફાઇનલી ઓપ્શન સી અને ડીમાં અટકી જશો, એટલે એની માટે ફાઇનલ સોલ્યુશન કરવું જ પડશે આનું, બરાબર. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ટાઈપના ક્વેશ્ચન આપણે જોઈ ચૂકેલા, તો શું કરીશું, અહીંયાથી જે ફોલ્ડ થાય છે એને અનફોલ્ડ કરીશું. તો આ લાઈન દર્પણનું કામ કરશે, અને ખોલીશું તો આ 2 સર્કલ અહીંયા, એક સર્કલ અહીંયા, અને આ ખૂણો અહીંયા આવી જશે. આ રીતની ફિગર બનવી જોઈએ, બરાબર. આટલું કર્યા પછી ઓપ્શનની હેલ્પથી તમે સોલ્વ કરી શકો છો. ઓપ્શન બી નહીં આવે કેમ કે આ ખૂણો તો જે સામેનો આ ખૂણો આવે છે જે હું રેડ સર્કલથી બતાવ્યા છે એને તો કોઈ અસર જ નહીં થાય, અને બીમાં એક આપેલા છે તો એ ઓપ્શન એ નહીં આવી શકે, ઓપ્શન સી નહીં આવી શકે. એનું મેઇન રીઝન એ છે કે સીના બી આ 2 ખૂણા કાપેલા છે,
અને ઓરિજિનલ ખૂણો છે અંદર કાપેલો છે, અહીંયાથી કટ કરેલો છે, એ તો અહીંયા આપ્યું જ નથી. એટલે ઓપ્શન બી અને સી એમને નીકળી જશે. એ પછી ઓપ્શન એ ઓપ્શન ડી એમાંથી આન્સર નીકળવાનો રહેશે. તો એ થોડું ટફ હશે. તો બી એ થોડું ટફ હશે, બરાબર. તો બી હું આને ક્લીન કરી દઈશ. તો જે આ ખૂણો છે ને એની બાજુ એક સર્કલ છે સામે, અને અહીંયા આ ખૂણામાં 1 2 3 4 હાલ દીધા છે, બરાબર. તો એ હિસાબથી એ ઉપર ટીક મારી શકો છો. પણ આને ફર્ધર માઇન્ડની ક્લિયરિટી માટે જ્યારે આને ખોલવું હોય તો એ કઈ રીતે ખોલીશ હું સમજાવીશ, જેના લીધે માઇન્ડમાં ક્લિયરિટી આવી જાય, બરાબર. તો પહેલાં હું શું કર્યું, આમ ખોલ્યું મેં, તો પેપર આ રીતે બનશે, બરાબર. એ પછી અહીંયા કયા ફોલ્ડિંગ હતા, આ રીતના ફોલ્ડિંગ છે, સોરી આ કયા ફોલ્ડિંગ છે, જ્યાં ખૂણાથી જે કાગળનું વાળેલું હતું ને એ વાળા ફોલ્ડિંગ છે. અહીંયાથી એક મિનિટ પેન બદલીશ, બ્લુ કલરનું જે નિશાન છે ત્યાંથી પેપરને ખોલીશ, આ બાજુ ખૂણા ઉપર લાવીશ, તો અહીંયા નાના નાના સર્કલ બનશે, ઉપરની બાજુ સર્કલ બનશે. તો ફાઇનલ ફિગર આ રીતની હશે અને આ રીતે સોલ્વ થશે, બરાબર. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન એવો છે જે બહુ બધા માણસોનો ક્વેશ્ચન ખોટો પડવાની પ્રોબેબિલિટી વધી જશે, ચાન્સ વધી જશે, બરાબર. એટલા માટે ફર્સ્ટ ઓફ ઓલ બહુ સારી રીતે આ ક્વેશ્ચન કરાવીશ. તો મેં શું કીધું હતું કે જે જગ્યાએથી પેપર ફોલ્ડિંગમાં પેપર ફોલ્ડ થતું હોય આ રીતે, બરાબર, અહીંયા આ લાઇનથી બી થશે, આડી લાઇનથી, તો એ જગ્યાને હંમેશા દર્પણ તરીકે યુઝ કરવાની, તો ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઇઝી રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું ક્વેશ્ચનને જોઈશ, એના ઓપ્શન જોઈશ ABCD. તો ડાયરેક્ટલી કયો ઓપ્શન નીકળી જશે, તો અહીંયા આ કટ કરેલું છે, બરાબર. ઓપ્શન ડીની અંદર એ કટ જ નથી કે ઓપ્શન ડી ડાયરેક્ટ નીકળી જશે. એ પછી હું અહીંયા જોઈશ, અહીંયા ચોરસ છે, જ્યારે આ લાઇનથી જ્યાં દર્પણનું કામ કરતું હતું ને આ લાઇનથી આ બાજુ ખુલશે પેપર, આ બાજુ એક મિનિટ, આ બાજુ ખુલશે પેપર, બરાબર. ત્યારે આ આખું ચોરસ બની જશે અને નીચેવાળું વર્તુળ અહીંયા આવી જશે, બરાબર. તો એનો મતલબ એ ફિગરની અંદર એક ચોરસ આવશે, મિનિમમ એક ચોરસ તો છે. ફિગર બીની અંદર કોઈ ચોરસ આપેલું નથી અહીંયા, એટલે ઓપ્શન બી નહીં આવે, બરાબર. છેલ્લે ઓપ્શન સી અને ઓપ્શન એ આ બે વધશે. તો હવે ફાઇનલાઇઝ કરવા માટે, જવાબ ફાઇનલ કરવા માટે હું ધ્યાનથી આકૃતિને જોઈશ. તો સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું આ લાઇન બી દર્પણનું કામ કરશે, તો આ હાફ સર્કલ અહીંયા આવી જશે અને હાફ ચોરસ હતું જે આવી રહ્યું અહીંયા ઉપર આવી જશે. તો એનો મતલબ કે જ્યારે આકૃતિ પૂરી થશે ત્યારે અહીંયા બી ચોરસ હશે, બરાબર. 1 2 અહીંયા એક ચોરસ હશે, અહીંયા 3 ચોરસ, એટલે ટોટલ 4 ચોરસ હશે. 4 ચોરસ ઓપ્શન એમાં જ છે, એટલે ઓપ્શન એ આપણો આન્સર હશે, ઓપ્શન સી નહીં હોય, બરાબર. આ થોડો ડીપવાળો ક્વેશ્ચન હતો, થોડું ધ્યાન આપવું પડશે આ ક્વેશ્ચનની અંદર. અને ખાસ જે મેં કીધું કે જે જગ્યાએથી પેપર ફોલ્ડ થતું હોય એને દર્પણની જેમ ટ્રીટ કરવાનું, તો જવાબ જલ્દી મળી જશે. આ પ્રકારના ક્વેશ્ચનની અંદર જોયું કે 1/4 ભાગની અંદર આવી જશે આખું, બરાબર. અહીંયા 4 ભાગ કરીશું તો 1/4 ભાગની અંદર આવી જશે. તો એટલું તો ખબર છે, આ બાજુ ખુલશે જ્યારે આ પેપરને આપણે જમણી બાજુ ખોલીશું ત્યારે એની એ જ ઇમેજ આવી હશે. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય ને જ્યારે, તો આખું સોલ્વ કરવા નહીં જવાનું. તો મને એટલી ખબર પડી ગઈ કે આને 4 ભાગ કરીશું અને એનો એક ભાગ આ બાજુ આવશે, એનો એ જ એની મિરર ઇમેજ, સોરી દર્પણ પ્રતિબિંબ. તો આની આ આકૃતિ નાના ચોરસમાં આવશે, તો નીચેવાળા જે 2 ત્રિકોણ છે ને એ બી અહીંયા આવી જશે. બસ આપણો ક્વેશ્ચન ખતમ. તો નીચે ટોટલ 4 ત્રિકોણ હશે નાના નાના, અહીંયા કેટલા છે 3 છે. આ ઓપ્શન નહીં હોઈ શકે. ઓપ્શન નંબર બીમાં 2 ત્રિકોણ છે, આ નહીં હોઈ શકે.
ઓપ્શન નંબર સીમાં 2 ત્રિકોણ છે, આની ઓપ્શન હોઈ શકે. અને ફાઇનલ ઓપ્શન નંબર ડી, એમાં 2 ત્રિકોણ અને આ બાજુ 2 ત્રિકોણ, ટોટલ 4 ત્રિકોણ છે. ઓપ્શન નંબર ડી આપણો આન્સર છે. આ ટાઈપનો ક્વેશ્ચન જ્યારે અઘરો દેખાતો હશે તેમાં એકદમ ઇઝી સોલ્યુશન હશે. એક વસ્તુ પકડી લઈશું તો આન્સર મળી જશે. બરાબર, હવે ડીપમાં જવાની કોઈ જરૂર નથી. આખું સોલ્વ કરવો હોય તો બી કઈ રીતે થશે હું કહી દઉં. અહીંયાથી આનું દર્પણ પ્રતિબિંબ આખું આવશે, બનાવીશું, આવી જશે, કોઈ મોટી વસ્તુ નથી. આ રીતે બરોબર. અને આ લાઈન ખરી, આ બાજુ આ બ્લુ લાઈન, એના ઉપર બી એનું પ્રતિબિંબ બનશે. બરોબર, અહીંયા મિરર સમજીને પ્રતિબિંબ પાડીશું તો એ બી આ રીતનું પડશે. તો ઇઝી છે. બરોબર, કોઈ ટફ વસ્તુ નથી. પણ ડીપમાં આવડતું હશે, બેઝિક્સ ક્લિયર હશે તો કન્ફ્યુઝન ઓછી હશે, માર્ક્સ કટ નહીં થાય. આ પ્રકારનો ક્વેશ્ચન પહેલાં કરી ચૂક્યા છીએ કે અહીંયા 4 ભાગ પડતા હશે. બરાબર, તો આની આ જ આકૃતિ 4 ભાગમાં રિપીટ થશે. બરાબર, તો એ હિસાબથી તમે જોવા જશો તો ઓપ્શન એ નહીં હોઈ શકે, કારણ કે અહીંયા નીચે એક જ ત્રિકોણ છે, આપણે 2 ત્રિકોણ છે. ઓપ્શન બી હોઈ શકે છે, એમ નથી કહેતો, હોઈ શકે. ઓપ્શન સીમાં આ ટ્રાયેંગલનો કોઈ મતલબ જ નથી, આ જે ત્રિકોણ આપ્યું છે એનો કોઈ મતલબ નથી. બરાબર, અને ઓપ્શન ડીમાં નાના ત્રિકોણો બાજુ પર એકદમ ચોંટાડી દીધા છે. પણ આપણી ઓરિજિનલ આકૃતિની અંદર એવું નથી, થોડા બાજુથી ઉપરની સાઈડ છે. એટલે ઓપ્શન બી છે એ આપણો આન્સર હશે. બરાબર, આ ઓપ્શનથી કર્યું. બાકી મેં શું કીધું હતું, 4 ભાગમાં વહેંચી નાખીશું. બસ હવે શું કરવાનું, ફિગર પૂરી કરીશું. અહીંયા આ રીતે રાઉન્ડ બની જશે. આ 2 ટ્રાયેંગલો, અહીંયા 2 ત્રિકોણ, અહીંયા 2 ત્રિકોણ, બાજુથી થોડા દૂર. બરાબર, તો બી આપણો ઓપ્શન બી જ આન્સર હશે. ખતમ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. આ પ્રકારના ક્વેશ્ચન બહુ બધા જોઈ લીધા છે, એટલે આ પ્રકારના ક્વેશ્ચનમાં કોઈ તકલીફ પડશે નહીં. એઝ ઇટ ઇઝ આ લાઈન દર્પણનું કામ કરશે તો અહીંયા પ્રતિબિંબ આ રીતનું પડશે. બરાબર, તો આ રીતની ફિગર જ્યાં બનતી દેખાતી હોય એ આપણો આન્સર હોઈ શકે. બરાબર, તો ઓપ્શન એ ની અંદર તો છે જ નહીં, ઓપ્શન સી ની અંદર બી આ ફિગર નથી, બી અને ડી આ 2 ઓપ્શનમાં. હવે એક વાત યાદ રાખવાની રહેશે કે જ્યારે અહીંયાથી આ જે ફોલ્ડ કરેલું ત્રિકોણ છે એ ખોલીશું તો જે નાના ચોરસો છે ને અહીંયા બી આવી જશે આ બાજુ આ રીતે. તો એ ખૂણા ઉપર 4 ચોરસ થઈ જશે. તો અહીંયા બી 4 ચોરસ, અહીંયા બી 4 ચોરસ. તો ઓપ્શન નંબર ડી એ આપણો જવાબ છે. હેલો, આ પ્રકારનો પ્રશ્ન છે. એ પ્રશ્નમાં એવું કીધું છે કે જે આ લાઈન છે એ લાઈનથી ફોલ્ડ કરીશું કાગળ જમણી બાજુથી ડાબી બાજુ તરફ. તો આ પેપર છે ટ્રાન્સપરન્ટ પેપર છે. તો એ જે લાઈનો હશે કઈ રીતે દેખાશે એ જણાવો. ઓપ્શન આપેલા છે ABCD. બરાબર, તો જે ઓપ્શન આપણે ઇમેજને ઝૂમ કરી દઈશું અને મેં જ કીધેલું છે મેં પહેલાં કે આ જે લાઈન હોય ને વચ્ચેવાળી જે જગ્યાએથી પેપર ફોલ્ડ થતું હોય એ હંમેશા દર્પણનું કામ કરશે. બરાબર, તો હું સમજાવીશ કે જે આ ત્રિકોણ છે મોટું એનું દર્પણનું પ્રતિબિંબ આ રીતે બનશે. ખૂણાથી લઈને આ એરિયો ત્રિકોણ છે તો હું ખૂણાથી લઈને વચ્ચે સુધી બનાવીશ, આ રીતે બનશે. પછી આ નાનું ત્રિકોણ અહીંયાથી લઈને આ રીતે બનશે, આ વાળું ત્રિકોણ. બરાબર, હવે હું શું કરીશ, આને મિટાઈ દઈશ. એક્ઝામમાં દિમાગમાં કરવાનું રહેશે. બરાબર, હવે જે ફિગર બની ને ડાબી બાજુ એ આપણો જવાબ ફિગર છે, એ આકૃતિ આપણો જવાબ હશે. તો ઓપ્શનમાં જોઈશું તો ખબર પડશે, ઓપ્શનમાંથી મળી જશે. બરાબર, પહેલાં તો ABCD ઓપ્શનમાં જોઈશું તો ઓપ્શન સીની અંદર તો 2 આડી લાઈનો જ નથી, ઓપ્શન સી ની હોઈ શકે. ઓપ્શન ડીની અંદર જે આ ત્રિકોણ આપણે પૂરું કરતા હતા ને વચ્ચે એ ત્રિકોણ જ ખાઈ ગયા છે, એટલે ઓપ્શન ડી બી નહીં હોઈ શકે. ઓપ્શન એ અને બી. ઓપ્શન એ અંદર આ ત્રિકોણની લાઈનો
એ કિનારા સુધી આવવી જોઈતી હતી પણ એ નથી આવી. ઓપ્શન એ બી નહીં હોઈ શકે. ઓપ્શન બી આપણો આન્સર છે. જે આપણે બનાવી એ ડિટ્ટો એ જ ફિગર આવેલી. હલો, એકદમ ઇઝી ક્વેશ્ચન આવી ગયો છે. બરાબર, આ લાઈન છે બરાબર, એની જમણી તરફની આકૃતિ છે, ડાબી બાજુ પેપર ફોલ્ડ કરી દઈશું અને પેપર છે આર પાર દેખાય એવું છે. તો ફિગર કેવી રીતની બનશે? તો આનું દર્પણ પ્રતિબિંબ આ બાજુ બનાવવાનું છે, આ રીતે. બસ, ક્વેશ્ચન ખતમ. આ એનો જવાબ છે. બરાબર, જવાબ ટીક કરવામાં ભૂલ નહીં કરવાની. અહીંયા જો ઓપ્શન નંબર બી જો, બંને એક સાઈડ ઉપર છે, નહીં હોઈ શકે કારણ કે અહીંયા આપણે ઓપોઝિટ હોવા જોઈએ, જરૂરી છે, એકબીજાના વિરુદ્ધમાં હોવા જરૂરી છે. બરાબર, ઓપ્શન ડીમાં બી એક જ બાજુ પર છે, એ બી નહીં હોઈ શકે. ઓપ્શન એ નહીં હોઈ શકે, કેમ? કારણ કે એમને ત્રિકોણને નીચે અડાડી દીધું છે લાઈન જોડે, એટલે આપણો ઓપ્શન સી આન્સર હશે. બહુ બધા માણસો ઓપ્શન એ ટીક કરી દેશે કારણ કે એમને એ આન્સર લાગશે, પણ ઓપ્શન ચારે ઓપ્શન જોવા જરૂરી છે. બરાબર, નહીં તો ક્વેશ્ચન ખોટો થઈ જશે. ઓપ્શન નંબર સી ઇઝ ધ આન્સર. હલો, ફરી એ પ્રકારનું ક્વેશ્ચન કે પેપર એવું હોય કે જેની આરપાર દેખી શકાય, ટ્રાન્સપરન્ટ પેપર, અને એને ફોલ્ડ કરીશું તો આકૃતિ કેવી બનશે? તો સૌ પ્રથમ અહીંયા ઉપર જોવાથી ખબર પડે છે કે આ રીતે ચોરસ બનશે અને એની ઉપર આ રીતે વર્તુળ હશે. તો ઓપ્શન સી તો ખોટું જ દેખાડી રહ્યા છે, એ નહીં આવે. બરાબર, પછી જે આ લાઈન છે આ બાજુ ફોલ્ડ કરીશું તો બે લાઈનની એક જ લાઈન થઈ જશે, એકબીજા ઉપર ઓવરલેપ થઈ જશે. બરાબર, એકબીજા ઉપર આવી જશે તો નીચે એક જ લાઈન જોવા મળશે. તો બે લાઈનવાળો ઓપ્શન બી નહીં આવે, ઓપ્શન બી, અને ઓપ્શન એ બી નહીં આવે. ઓપ્શન ડી આપણો આન્સર હશે. બરાબર, કંઈ ના ખાવું પડે તો જે મેં કીધું છે ને કે જે જગ્યાએથી જે લાઈનથી પેપર વળતું હશે, ફોલ્ડ થતું હશે, એ લાઈન હંમેશા દર્પણનું કામ કરશે. તો એના પરથી જવાબ ઇઝીલી આવી જશે. હલો, એકદમ ઇઝી ક્વેશ્ચન. ટ્રાન્સપરન્ટ પેપર હોય જેની આરપાર દેખી શકાતું હોય એવું પેપર, અને ડાબી બાજુ આ રીતે લાવી દઈશું આ ફિગરને, આકૃતિને, તો કઈ રીતની આકૃતિ બનશે? બરાબર, તો મેં કીધું તો એ પ્રમાણે કે આ જે લાઈન હોય એ હંમેશા એને કામ કરશે એનું દર્પણનું. તો આનું પ્રતિબિંબ આ રીતે પડશે અને નાનાનું છૂટકાનું આ રીતે પડશે. બરાબર, તો જે ફિગર બનશે એમાં એક બાજુ આવી રહી, ઓપ્શન નંબર સી આન્સર. એક બાજુ જ બે ટ્રાયેંગલ હશે આ રીતે. બરાબર, અને ઓપ્શન પરથી કાઢવું હોય તો બી આ ત્રિકોણની ચોટીને પેલી બાજુ લઈ જઈશું અને નાના પેલી બાજુ લઈ જઈશું તો એટલી તો ખબર પડે છે બે મોટા અને બે નાના ટ્રાયેંગલ છે. તો અહીંયા બે મોટા છે, ત્રણ નાના ટ્રાયેંગલ છે, તે ત્રિકોણ છે, એટલે આ ઓપ્શન નહીં હોઈ શકે. ઓપ્શન બીમાં બે મોટા નીચે ચાર નાના ટ્રાયેંગલ છે, ત્રિકોણ છે, આ ઓપ્શન નહીં હોઈ શકે. ઓપ્શન ડીની અંદર આ લોકો શું કર્યું છે, નાના ત્રિકોણને એક લાઈન જોડે ટચ કરી દીધા છે, પણ એવું નહીં હોઈ શકે. ઓપ્શન સી નંબર આપણો આન્સર છે. આ ઇઝી ક્વેશ્ચન છે એકદમ. ફરી જે ટાઈપનો ક્વેશ્ચન, પારદર્શક પેપર છે અને જમણી બાજુથી ડાબી બાજુ ફોલ્ડ કરીશું તો જે આકૃતિ જવાબ આવશે કેવી દેખાશે એ જાણવાનું છે. બરાબર, તો અહીંયા ચોરસનું પ્રતિબિંબ આ બાજુ આવશે. તો હવે એક તો ખબર પડી જાય કે અહીંયા જે ત્રિકોણ આવશે સીધું આવશે. બરાબર, તો ઓપ્શન બી તો હશે જ નહીં કારણ કે ત્રિકોણ આડું કરી દીધું છે. ઓપ્શન ડી બી નહીં હોઈ શકે કારણ કે ત્રિકોણને ઉલટું કરી દીધું છે. તો આપણી પાસે ઓપ્શન છે એ અને ઓપ્શન બી. ઓપ્શન એની અંદર બરાબર મેન આકૃતિમાં ત્રિકોણ આ રીતનું છે, પણ ઓપ્શનમાં આ લોકોએ બદલી કાઢ્યું છે, પોસિબલ જ નથી. ઓપ્શન એ બી નહીં હોઈ શકે, એનો મતલબ કે સોરી ઓપ્શન સી આન્સર હશે આપણો. બરાબર, અને આને મેન્યુઅલી બનાવવું બી હોય તો બી તમે બનાવી શકશો. કઈ રીતે? આ ફિગર છે એને ઝૂમ કરી દઈશું. આ લાઈનને મેં કીધું છે એ પ્રમાણે આ દર્પણનું કામ કરશે. તો અહીંયા ચોરસ દોરીશું તો આ રીતનું બનશે. બરાબર, મેન લાઈનથી થોડા ડિસ્ટન્સ છે અને આ ત્રિકોણ અંદર આવી જશે. એનો મતલબ કે આપણો ફાઇનલ જવાબ કેવો હશે? આને ચેકી નાખીશું તો ફાઇનલ જવાબ આ રીતનો બનશે. બરાબર, જે ઓપ્શન બી ની અંદર આપેલો છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, આ ટાઈપનો સેમ ક્વેશ્ચન છે કે પારદર્શક પેપરને જમણી બાજુથી ડાબી બાજુ તરફ વાળવામાં આવે તો પ્રતિબિંબ કેવું દેખાશે? પેપરનું ફોલ્ડ કરીશું તો કેવું દેખાશે? તો અહીંયા ઉપરથી જોતા એક વસ્તુ ખબર પડે છે કે તારાની અંદર ચોરસ આવશે ડાબી બાજુ, તો બરાબર સ્ટારની અંદર ચોરસ છે, આ હોઈ શકે બોલું છું, છે એવું નથી બોલતો. ઓપ્શન નંબર બી, અહીંયા તો ક્રોસ આપેલું છે, આ ના હોઈ શકે. ઓપ્શન નંબર સીની અંદર તારાની અંદર ખાલી એક જ લાઈન છે, આ બી ના હોઈ શકે. ઓપ્શન નંબર ડી. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું જોઈએ, આપણી ઓરિજિનલ ફિગરમાં આ રીતે ઢળાણવાળી ફિગર છે બરાબર, ઉપરથી નીચે, ડાબી બાજુ ઉપર, જમણી બાજુ નીચે, એ રીતની ફિગર છે. પણ ઓપ્શન નંબર એમાં જોઈશું ને તો વચ્ચેની જે લાઈન છે એ જમણી બાજુ ઉપર છે ને ડાબી બાજુ નીચે છે, તો એ ઓપ્શન નહીં હોઈ શકે. તો ઓપ્શન નંબર ડી આપણો આન્સર છે. અને આ બધું ના કરવું હોય તો કંઈ નહીં, ફિગરને ઝૂમ કરો બરાબર, આ લાઈનથી આ દર્પણનું કામ કરશે. આ બધી ફિગરો આ બાદ લાવી દઈશું, એટલા ત્રિકોણ દોરીશું થોડું બહુ, તો અહીંયા આ રીતે અને અહીંયા સર્કલ આ રીતે બરાબર, જે આપણી ફાઇનલ આન્સર ફિગર પ્રમાણે હશે અકોર્ડિંગ ટુ, મતલબ ડી ઓપ્શન હોઈ શકશે. બંને રીતે કરી શકશો, જેનાથી વધારે ટાઈમ બચતો હશે એ યુઝ કરવાનું બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, તો આ ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે પારદર્શક પેપરને ડાબીથી જમણી તરફ લાવો બરાબર, તો આ પેપર કેવી રીતનું દેખાશે એના ઉપર આકૃતિ દોરેલી છે બરાબર. તો આની માટે શું કરીશ કે આખો ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ નહીં કરીશ બરાબર, જે મેં ટ્રીક યુઝ કરી છે. તો સૌ પ્રથમ હું શું કરીશ કે આ લાઈન જે લાઈનથી ફોલ્ડ થયું હશે એ લાઈનને હું યુઝ કરીશ શેના રીતે, દર્પણની જેમ. દર્પણની બાજુ આ એક ત્રિકોણ દેખાય છે મને બરાબર, તો હું શું કરીશ અહીંયા બી એ ત્રિકોણ દોરી દઈશ, બે બાજુ કનેક્ટેડ હોય એવું, જોડેલું હોય એવું. હું જોઈશ એ ત્રિકોણને શોધવાની કોશિશ કરીશ. તો ઓપ્શન નંબર એની અંદર એ ત્રિકોણ અહીંયા આ રીતે હોવું જોઈએ તો એ નથી. ઓપ્શન નંબર બીની અંદર એ ત્રિકોણ ના નથી. ઓપ્શન સીની અંદર બી ત્રિકોણ હોવું જોઈએ તો નથી. ઓપ્શન ડીની અંદર અહીંયા આ ત્રિકોણ દેખાય છે બરાબર, એ આપણો આન્સર. હવે માન લો કે મને ત્રિકોણ મળી ગયું અને બીજા કોઈ વ્યક્તિને ત્રિકોણ ના મળ્યું બરાબર, તો માન લો કોઈ વ્યક્તિને ચોરસ મળી ગયું આટલું, આ એરિયા બરાબર, રોમ્બસ કહેવાય ઇંગ્લિશમાં. તો એની પ્રતિબિંબ આ રીતે હશે અંદરની બાજુ, તો એનો મતલબ કે રાઈટ સાઈડ પર મારે એક ચોરસ મતલબ રોમ્બસ ટાઈપનું ચોરસ શોધવાનું રહેશે. તો ઓપ્શન એમાં અહીંયા હોવું જોઈતું નથી. ઓપ્શન બીમાં આપેલું છે પણ એની સાઈઝ બહુ નાની છે અને આપણું વચ્ચેની લાઈનથી અડીને બનાવેલું છે એકદમ, અને આ થોડું દૂર છે એટલે ઓપ્શન બી નહીં હોઈ શકે. ઓપ્શન ડીમાં, સીમાં તો છે જ નહીં. ઓપ્શન ડીની અંદર આ રહ્યું. તો તમારે શું કરવાનું કે કોઈ બી આ રીતનો એક ઓબ્જેક્ટ પસંદ કરી લેવાનું. ઓબ્જેક્ટ મતલબ જે આકૃતિ હોય કે ત્રિકોણ બને છે કે લંબચોરસ કે તો ચોરસ જેવી બનતું હોય પકડી લેવાનું અને એ શોધવાનો ટ્રાય કરવાનો. કોઈ બી એક વસ્તુ પકડીને શોધવાનો ટ્રાય કરીશું ને તો બી જવાબ મળી જશે. આ પ્રકારના પ્રશ્નની અંદર જમણી બાજુથી તે ડાબી બાજુ પારદર્શક પેપરને લાવીશું, ફોલ્ડ કરીશું તો આકૃતિ કઈ રીતની દેખાશે એ જણાવવામાં આવ્યું છે બરાબર. તો એટલી તો ખબર પડે, ચોરસ ઉપર આ રીતનું ઊભા ટાઈપનું ચોરસ હશે બરાબર, એ ફિગર હશે. હવે બેની સાઈઝ જો મતલબ બેની સાઈઝ સેમ છે તો એકબીજાની અંદર નહીં હોય. તો આમાં જે અંદર આપ્યું છે ઓપ્શન નંબર એ નહીં હોઈ શકે, ઓપ્શન નંબર સી નહીં હોઈ શકે, કારણ કે એકબીજાની અંદર નહીં હોઈ શકે, એકબીજાની ઉપર નીચે હશે. હવે આ પેપર કેવું છે, પારદર્શક છે બરાબર. પારદર્શક હશે તો બે જોડાઈ જશે, જે ઓપ્શન નંબર બીમાં આપ્યું છે ને એ રીતે જોડાઈ જશે. ઓપ્શન નંબર ડીની જેમ એકબીજાની ઉપર નહીં આવે બરાબર. આર પાર તમે જોઈ શકશો એટલે બે મિક્સ થઈ જશે, બે આકૃતિ મિક્સ થઈ જશે. તો આપણો જવાબ હશે ઓપ્શન નંબર બી બરાબર.